મિત્રો, જો તમને ડાયાબિટીસ છે, સાંધાના દુખાવા છે, શરીરમાં જકડન જેવું આવી જાય છે, ખૂબ નબળાઈ છે અને આ બધાથી તમે પરેશાન થઈ ગયા છો, તો મિત્રો તમારે હવે ડરવાની જરૂર નથી, કારણ કે હવે આ વિડીયો તમારા સુધી પહોંચી ગયો છે અને તમારા શરીરને નિરોગી બનાવવા માટે, શક્તિશાળી બનાવવા માટે તમે કયા ઉપાય કરશો જે ઘર બેઠા સસ્તા થઈ શકે અને બેસ્ટ રિઝલ્ટ આપે. તમારા ઘરમાં માત્ર ₹1 ખર્ચ વગર તમે બધા દુખાવા મટાડી શકો છો. તમે એટલા બધા હેરાન છો કે શરીરની નાનામાં નાની તકલીફ મોટી થવા લાગી છે. સાંધાના દુખાવા છે, થાક છે, નબળાઈ છે, આ બધાનો જો તમને સામનો કરી રહ્યા હોય, તમને ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, વજન વધવાની ચિંતા થતી હોય છે, તો મિત્રો આનો જવાબ તમારી પાસે જ છે. હા, અમે આ બધા જ રોગથી હેરાન થઈએ છીએ, તો હવે મિત્રો હેરાન થવાની બિલકુલ જરૂર નથી, ચિંતા કરવાની પણ જરૂર નથી, કારણ કે અમે તમારી સામે આ વિડીયો લઈને આવ્યા છીએ જેમાં 100% રિઝલ્ટ મળે છે. મિત્રો, જો તમે પહેલી વખત આવ્યા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ સેક્શનમાં તમે કયા જિલ્લામાંથી, કયા ગામમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે અચૂક જણાવજો. ઘણા બધા વ્યક્તિઓ હેરાન થાય છે, બહાર બજારમાં જતા હોય છે, મીઠાઈઓની દુકાનમાં રેગ્યુલર જતા હોય છે, તો એ લોકો છે કંઈક ખાઈ લેતા હોય છે, તો એનાથી એ પરેશાન હોય છે. પરંતુ મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તલની. તલમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે, મીઠી મીઠી વસ્તુઓ બને છે, મજેદાર વસ્તુઓ બને છે જે તમે ખાતા હોવ છો. એટલે કે તલના લાડુ છે, એવી પરંપરાગત મીઠાઈઓ આપણે ખાતા હોઈએ છીએ અને ઉત્સાહથી ખાઈએ છીએ. તો મિત્રો, સ્વાદ પ્રમાણે આ બધું જ સારું છે અને એકવાર ખાધા પછી વારંવાર ખાવાની ઈચ્છા પણ થાય છે. તો મિત્રો, ખરેખર તલ હોય છે એ તલના લાડુ, તલ આપણા શરીર માટે ખૂબ જ સારું છે. તલ એ બે વસ્તુનું કોમ્બિનેશન છે. ધ્યાનથી સાંભળજો મિત્રો, તલને લઈને લોકોના મગજમાં ખૂબ મોટો ભ્રમ કે અફવાઓ છે, જેનો કોઈ પાક્કો પુરાવો નથી મળ્યો, જેને સંપૂર્ણ સાચી માની શકાતી નથી. પરંતુ મિત્રો, હું તમને આજે જેટલી પણ પ્રોબ્લેમો છે, ભ્રમણા પેદા થઈ રહી છે, તેનાથી બહાર કાઢીશ. શું તમને ભ્રમણાઓ વિશે ખબર છે કે આપણે વિગતવાર આજે આપણે જોઈએ. પહેલી વાર તમે આવ્યા હોવ તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તલને સાચા સ્વરૂપમાં સમજી શકો તેની અસલી ગુણો આપણે જોઈએ છીએ, જાણીએ છીએ. તલના મુખ્યત્વે 3 પ્રકાર હોય છે. ધ્યાનથી સાંભળજો મિત્રો. જેનો રંગ ઘેરો કાળો દેખાય છે. હવે તમે કહેશો કે બીજો પ્રકાર સફેદ છે અને ચમકદાર છે. ત્રીજો પ્રકાર સાંભળીને તમે અચંભિત થઈ જશો, કારણ કે ત્રીજો પ્રકાર આછો લાલ હોય છે અથવા તો કથ્થાઈ રંગનો તમને જોવા મળે છે. મિત્રો, સાંભળ્યું તમે હશે કે ત્રણેય સૌથી વધુ તાકાત આપતું હોય છે. તાકતવરમાં તાકાત હોય છે, ફાયદાકારક હોય છે, તે તલ છે. એક તલ તમારી સામે આવે એટલે તલ બહુ મજબૂત અને શરીરને ટકાવી રાખે છે, એટલે કે તાકાત અનુભવે છે, અને એ કાળા તલ છે. હા મિત્રો, એની અંદર વધુ પ્રમાણમાં પોષક તત્વો મળે છે જે આપણા શરીરને તાકાત પણ આપે છે. સફેદ તલ છે એ શરીર માટે સારા અને ઉપયોગી પણ માનવામાં આવે છે, પણ મિત્રો કાળા તલ છે એની સરખામણીમાં થોડાક ઓછા જોવા મળે છે. તમારે આછા લાલ કે કથ્થાઈ રંગના તલ હોય છે એ આયુર્વેદિક ભાષામાં અલગ શ્રેણીમાં ગણવામાં આવે છે, એટલે કે ઓછા તાકાતવર માનવામાં આવે છે. એટલે મિત્રો, ખાસ કરીને કાળા તલ અને સફેદ તલનો તમારે ઉપયોગ કરવો જોઈએ. અને આ બંને તલ એ પોષક તત્વોથી ભરેલા છે. હવે આપણે એની લાભની વાત કરીએ તો મિત્રો, સફેદ કે કાળા તલમાંથી ન મળે તો ધ્યાનથી સાંભળજો. કયો ઉપાય કરી શકો છો? તો કે શરીરના દુખાવા માટે ઘર બેઠા તમારે એને ઉપયોગમાં લેવા હોય, ઘર બેઠા દુખાવા ગાયબ કરવા હોય, તો 100% એનાથી તમારા દુખાવા ગાયબ થઈ જશે. મિત્રો, તલ ક્યાં સમયે ખાવા જોઈએ, કેટલી માત્રામાં ખાવા જોઈએ, તલનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, બધી જ આપણે વાત કરવાના છીએ. તો સંપૂર્ણ વાત સાંભળવા માટે વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, તમારી જિંદગીમાં આવનારી જે પરેશાનીઓ છે એ પરેશાનીઓને દૂર કરવા માટે અમુક બીજા પણ આપણે વાત કરીએ કે બદામ, કિસમિસ, કાજુ, અખરોટ જેવી ઘણા બધા સૂકા મેવાઓ પણ જોવા મળતા હોય છે. પરંતુ એક વાત હું તમને જેમ કહું છું એ અમુક ઓછા લોકો જાણે છે કે માવાઓ કરતાં પણ વધુ તાકાતવર હોય છે. એ છે કાળા તલ, તલ અને તલ. હા મિત્રો, આપણે જે બદામ ખાઈએ છીએ, જે અખરોટ ખાઈએ છીએ, એના કરતાં પણ સારામાં સારા તલ છે. તો તલનું તમારે રેગ્યુલર સેવન કરવું પડે.
તલની ઉર્જા અને તાકાત આપવાની ક્ષમતા હોય છે, જેના કારણે તમારા શરીરની અંદર ઘૂંટણનો દુખાવો હોય, સાંધા ઘસાઈ ગયા હોય, તેમાં તલ તમે ખાઓ છો તો એના કરતાં તમારા પગમાં ખૂબ જ તાકાત પણ આવે છે. કોઈ માણસ ફક્ત 100 ગ્રામ તલ ખાઈ લે તો મિત્રો એનું લગભગ 500 થી 573 કિલો કેલેરી છે એને મળે છે. એટલા માટે કેલેરીની ઉર્જા પ્રાપ્ત કરવા માટે તમારે તલ તો ખાવા જોઈએ. 100 ગ્રામ તલમાંથી પૂર્ણ શક્તિ મળે છે. એના લીધે કોઈ દવા કે સપ્લિમેન્ટ લીધા વગર તમે એનો ઉપયોગ પણ કરી શકો છો. મિત્રો, તલની સરખામણીએ દૂધ સાથે કરીએ તો ખબર પડે કે તલ કરતાં દૂધ 14 ગણું વધારે તાકાત આપે છે. એટલે જો રોજ 1 કપ દૂધ પીવાને બદલે મિત્રો ખાલી 1 કપ તલ ખાઈ લ્યો તો પણ તલમાં દૂધની સરખામણીએ 15 થી 14 ગણું વધારે છે. એ તાકાત અને પોષણ મળે છે. કિસમિસ છે એની સાથે તલની સરખામણી કરીએ તો 100 ગ્રામ જેટલી કિસમિસમાંથી મળે છે અને તમે 3 ગણું છે તલમાંથી પ્રાપ્ત કરી શકો છો. કાજુની સરખામણીએ પણ તલ છે એ વધારે છે. કાજુ છે એ કિંમતમાં વધારે છે અને તલની કિંમત ઓછી છે, છતાં પણ તલ એ વધારે ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને સુગર અથવા ડાયાબિટીસના દર્દીઓ છે અને તલ ખાવા એ સુરક્ષિત છે કે નહીં, તો હું તમને પૂરા વિશ્વાસથી ગેરંટી સાથે કહું છું કે જે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે એના માટે તો તલ સંપૂર્ણપણે સુરક્ષિત છે, ફાયદાકારક પણ છે. તલ ખાવાથી અનેરા ફાયદા થાય છે. ડાયાબિટીસવાળા દર્દીઓને તો સાવ અલગથી, આવા લોકોને કોઈ પણ ડર કે સંકોચ વગર તલ ખાવા જોઈએ. ડાયાબિટીસના દર્દીઓને મિત્રો ખાસ કરીને તલમાં કાર્બોહાઈડ્રેટ ઓછી હોય છે અને પ્રોટીનની માત્રા અનેક ગણી બમણી થઈ જાય છે. એટલા માટે તલ છે એ ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે. અને ખાસ કરીને તલની અંદર એક વિશેષ તત્વ પણ હોય છે જેનું નામ છે સિટોલ. આ તત્વ શરીરના બ્લડ સર્ક્યુલેશન છે ઇમ્પ્રૂવ કરે છે અને શરીરમાં બ્લડ સુગરના સ્તરને અસંતુલિત હોય તો સંતુલિત કરવાનું પણ કામ કરે છે, નિયંત્રિતમાં રાખવાનું પણ કામ કરે છે. બીજો કોઈ ખાદ્ય પદાર્થ નથી. મળતું તલનું તેલ એ ખાદ્ય ગુણવત્તાવાળું હોય છે. ધ્યાનથી સાંભળજો મિત્રો, વસ્તુ તમે સમજો. ભૂખ્યા પેટે પણ બ્લડ સુગરને ઓછું કરવા માટે તલ જ ખાવા જોઈએ, સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. એટલા માટે તલ હું કહું છું કે તલનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ઔષધિથી કાંઈ ઓછું નથી. એટલે ડાયાબિટીસના દર્દીઓ હોય છે, કોલેસ્ટ્રોલ એને ઘટાડવું હોય તો ખાસ કરીને તલના તેલનો ઉપયોગ પણ કરવો જોઈએ. એ પણ વરદાનરૂપ સાબિત થાય છે. પછી તલના તેલમાં અનફોર્ચ્યુનેટલી ફેટ મળી આવે છે. ફેટ નથી હોતું પણ ફેટ બહુ કામ આવે છે. બહુ કેવી રીતે? તો કે ફેટ શરીર માટે ખૂબ સારું, સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે ચરબી માનવામાં આવે છે. ચરબી શરીરમાં જમા થયેલું ખરાબ છે, આપણું ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે એને LDM કહેવામાં આવે છે, એ ઓછું કરી નાખે છે. અને LDM વધારે તો મિત્રો અસંતુલિત દિલને સ્વચ્છ બનાવવાની મદદ મળે છે. બ્લડ પ્રેશર, જેને સામાન્ય ભાષામાં આપણે BP કહેતા હોઈએ છીએ, એ પણ એનાથી નિયંત્રિતમાં રહે છે. જાડાપણાની તકલીફ રહેતી હોય, જો વેઇટ લોસ કરવા માંગતા હોય તો પણ બમણી માત્રામાં ફાયદો થાય છે. મિત્રો, આ બધા જ તલના ફાયદાઓ, તલની અંદર ફાઈબર રહેલું છે. ફાઈબર એટલે કે રેસા ખૂબ જ વધુ માત્રામાં અંદર મળી આવે છે. એટલા માટે બધા કરતાં, કાજુ બદામ કિસમિસ કરતાં પણ 4 ગણું વધારે ફાઈબર તલમાં હોય છે. અને ફાઈબર જાડાપણું ઓછું કરવામાં, પાચન ક્રિયાને સુધારવામાં પણ મદદ કરે છે. એટલા માટે મિત્રો તલ ખાવું જ જોઈએ, જે આપણા શરીરમાં મેટાબોલિઝમને ઝડપી બનાવે છે, પાચન તંત્રને સુધારે છે, શરીરમાં જે પણ વધારાની ચરબી જામેલી છે એને પણ ધીમે ધીમે ઓગાળવામાં તલ ખૂબ મદદ કરે છે. જૂના જમાનામાં આપણા દાદા દાદી કે નાના નાની જે પણ હતા એ લોકો રોજ જમવામાં તલના તેલનો ઉપયોગ કરતા. આ જ આદતને કારણે અત્યાર સુધી તેઓ કોઈ પણ રોગથી પીડાતા નથી. અને જેને ડાયાબિટીસ નથી, કોલેસ્ટ્રોલ નથી, જાડાપણું નથી, એ વ્યક્તિ પણ આનો ઉપયોગ કરી શકે છે. તો મિત્રો, બધું જીવન જરૂરિયાતની વસ્તુઓ આપણા વડીલો આપણને આપતા ગયા છે, છતાં પણ આપણે આધુનિક ખાનપાનના લીધે તલનો ઉપયોગ આપણે બહુ જ ઓછો કરી નાખ્યો છે. તલના લાડુને છોડી દીધા છે. એની જગ્યાએ આપણે ફાસ્ટ ફૂડ છે એને વધારે મહત્ત્વ આપી દીધું છે. અને મિત્રો, ખાસ કરીને આપણે બધી જ વસ્તુ ખાતા નથી, એના કારણે બીમારીઓ પણ આપણને ફટાફટ ઘેરી લે છે.
તો ખાસ કરીને તલના તેલનો ઉપયોગ અથવા તો તલને તમારે ખાવા જોઈએ. ફક્ત અને ફક્ત 100 ગ્રામ તલ ખાવાથી જ લગભગ 112% આયર્ન પણ મળી જાય છે. હું તમને મિત્રો કહું કે શરીરમાં લોહીની માત્રા વધારવા માટે, હિમોગ્લોબિનને સુધારવા માટે, શરીરને મજબૂત બનાવવા માટે પણ તલ જરૂરી જ છે. મિત્રો, તો શરીરમાં વારે વારે ખાલી ચડી જાય છે તો પણ તમારે આની જરૂર પડશે. જો તમને મજા ન રહેતી હોય, તમારા શરીરની અંદર કડવાશનો અનુભવ થતો હોય, મોઢામાં સ્વાદ બગડી જતો હોય, તો તમારે વાયુદોષ અસંતુલિત થવા જઈ રહ્યો છે એવું માની લેવું જોઈએ. ઘણા માણસો છે એને પેશાબ સાથે જોડાયેલી તકલીફ હોય છે. વારે વારે પેશાબ લાગે એને પૂરો ન આવતો હોય, અટકીને પેશાબ આવતો હોય, પેશાબમાં બળતરા થતી હોય, વાયુદોષ થઈ ગયો હોય, ગેસ થઈ જતો હોય, એસિડિટી થઈ જતી હોય અને ખાસ પ્રકારની લગભગ 80 પ્રકારની બીમારીઓ શરીરની અંદર ધીમે ધીમે ઉત્પન્ન થાય છે. એટલે પેશાબને લગતી કોઈ સમસ્યા હોય તો પણ તમે તલનો ઉપયોગ કરી શકો છો. અને તલના ઉપયોગથી તમારે વાયુ છે સંતુલિત રહેવાનું છે. ખાસ કરીને વૃદ્ધ લોકો છે, એ લોકોને પણ આ તલનો ઉપયોગ કરી શકે છે. જાડાપણુંથી જે હેરાન થતા હોય એ આ તલનો ઉપયોગ કરી શકે છે. એટલે તમે તલ છે કોઈ પણ રીતે તમારે ખાવા જોઈએ. પછી તમે લાડુના રૂપમાં ખાઓ, મુખવાસના રૂપમાં ખાઓ કે કોઈ પણ રીતે સવારે તલનું રોજે રોજ સેવન કરવું જોઈએ. મિત્રો, ડાયાબિટીસના કોઈ દર્દીઓ છે, એને ડાયાબિટીસની સમસ્યા છે, તો એ ગોળ ન ખાઈ શકે તો તલ સહેજ શેકી કોઈ ડબ્બામાં તેને ભરી લેવાનું છે. એટલે ભરી લે અને રોજ સવારે ભૂખ્યા પેટે 1-2 ચમચી તલ સીધા ચાવી ખાઈ લે. હુંફાળા પાણી સાથે પણ લઈ શકો છો. તો તલનું તેલ પીવું એવું સારું ન લાગે તો તમે તલને શેકીને પણ ખાઈ શકો છો. જે મુખવાસમાં આપણે ઉપયોગ કરીએ છીએ એ રીતે પણ શાક બનાવવામાં, દાળ વઘારવામાં અથવા તો રોટલી પરાઠાની અંદર પણ તમે તલ નાખીને ખાઈ શકો છો. એના કારણે પણ ઘણી બધું જે સુગર લેવલ છે એ પણ કંટ્રોલમાં રહે છે. જાડાપણું સાવ નષ્ટ થઈ જાય છે. કોલેસ્ટ્રોલનું સ્તર છે એ સંતુલિત રહે છે. તો મિત્રો, આખા વિડીયોની અંદર કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે તમારે તલનો ઉપયોગ વધુમાં વધુ કરવો જોઈએ. સાંધાના દુખાવાની ફરિયાદ હોય, સ્નાયુના જકડન હોય, તમારે તલના તેલની માલિશ પણ કરવી જોઈએ. અને આ માલિશ કરવાથી તમારા લોહીનું પરિભ્રમણ થશે, પગમાં દુખાવા કાયમ માટે દૂર થઈ જશે. અને મિત્રો, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ હોય છે એને પણ તલનું સેવન ખૂબ મર્યાદિત માત્રામાં કરવાનું છે. કારણ કે તલ છે થોડા ગરમ હોય છે, એટલે ડૉક્ટરની સલાહ લઈ પછી એ લોકોએ તલનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને તલમાંથી મળતા ઘણા બધા એવા ચમત્કારિક ફાયદાઓ છે જે આપણા જીવનની અંદર એક રહસ્ય થઈને આવ્યા છે. શ્રી કૃષ્ણએ ગીતામાં ચોખ્ખું કીધું છે કે માણસ નિસ્વાર્થ ભાવે બીજાની મદદ કરે છે, એની સાચી ઈશ્વર ભક્તિ ગણાય છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે આ માહિતી પહોંચાડો છો જેથી કરીને તમને પણ એક સેવાનો લાભ મળે છે. મિત્રો, આવી જ્ઞાનવર્ધક માહિતી જોવા માટે અમારા વિડીયોને ખાસ કરીને તમારે બીજા સાથે શેર કરવાના છે. તમારા અનુભવ અમારી સાથે શેર કરવાના છે. અને કોમેન્ટ બોક્સમાં તમારી ઉંમર, તમારો દુખાવો અથવા તમને વિડીયો કેવો લાગ્યો છે ખાસ કરીને જણાવજો. મિત્રો, તમારે પણ તલનો ઉપયોગ આજથી સ્ટાર્ટ કરી દેવો જોઈએ. તો મિત્રો, ફરી મળીશું આવા એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.